એટલો વરસાદ પડ્યો ને ખેડૂતને નુકસાની ગઈ મિત્રો, કારણ કે પાયકા મોલ માથે પાણી ફરી ગયું છે. તો મિત્રો આવા ઘઉં કરી નાખ્યા બધા. જો હું તમને હમણાં પાછળથી ઝૂમ કરીને બતાવું. આપણે વી મિત્રો અગાસી માથે શું કરવા ખબર, તો પાણી પીર્યા અગાસી માથે બને એવો બહુ હરાત બોલાવતો ને આપણે કાલની ક્લિપ લીધેલી છે, તો આપણે વિડીયામાં મેકશું. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. અમે પણ મજામાં છે. વિડીયો ચાલુ કરતા પહેલાં બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે મિત્રો. ને ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને મિત્રો. ખાસ કરીને તમને ખબર જ છે, કાલ વરસાદ એવો પડ્યો ને મિત્રો, એટલો વરસાદ પડ્યો ને ખેડૂતને નુકસાની ગઈ મિત્રો, કારણ કે પાયકા મોલ માથે પાણી ફરી ગયું. 4 મહિનાની ખેડૂતની મહેનતની માથે પાણી ફરી ગયું મિત્રો. ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, હું તમને બતાવું કેવો મોલ કરી નાખ્યો, કેવા ઘઉં થઈ ગયા. તો મિત્રો આવા ઘઉં કરી નાખ્યા બધા. જો હું તમને હમણાં પાછળથી ઝૂમ કરીને બતાવું. બસ પાડી દીધા છે ને અહીંયા મિત્રો સૈણા છે. સૈણા બધા પેલી લઈ ગયા ને આવા મિત્ર ઘઉં બધા થઈ ગયા. 100 બને વાળ દીધો ઘઉંનો ને ઓલરાઉન્ડ આ ઘઉં પડી ગયા. તો એમાં હું કાઢી લઈશું. મિત્રો આવું નુકસાની થઈ છે. પછી તમે વિડીયોમાં બન્યા રહો, હું તમને આગળ બતાવતો રહે કેવી નુકસાની છે. બરાબર, હાલો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે વી મિત્રો અગાસી માથે શું કરવા ખબર, તો પાણી પીર્યા અગાસી માથે ને અહીંથી છે ને તમને વ્યવસ્થિત બતાવે, ઘઉં બતાવે કેવા પડી ગયા છે, કેટલી નુકસાની ગઈ, અહીંથી બધે તમને વ્યવસ્થિત બતાવે. તો હાલો વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવું. જો મિત્રો આ ઘઉંની હાલત તમે જુઓ. બે સાઈડ પાળા ઊભા છે. બધા ઘઉં 700 ફૂટનું વાતર છે. તમને ક્યાંય દેખાય ઊભા એમ જો તે 50 સુધી લઈ લીધો. 10 કિલોમીટરનું વાતર છે મિત્રો. ને આ બાજુ હું બતાવું તમને. જો આ ઘઉં જુઓ, અહીંયા પાણી પીધું તમે જોવો છો. અહીંયા જુઓ, કેમ કે બગીચાની પાછળ ઉપલું પડું છે ને, એ ઉપલા પડાના ઘઉંના પસાટે તમે જો. તમને આજ મારે ડિટેલ બધું બતાવી દેવાનું છે, ખૂણે ખૂણો આખા પડાના કેટલા ઘઉં પડી ગયા. ને મિત્રો 40-45 વીઘાના ઘઉં છે, બધા નમી ગયા. આમ જો એમ કે ઘટ પડી ગયા. ને મિત્રો વરસાદ એવો હતો ને, વરસાદ સાથે પવન એવો હતો, બહુ હરાત બોલાવતો ને આપણે કાલની ક્લિપ લીધેલી છે, તો આપણે વિડીયામાં મેકશું. તમે જોજો કેટલો વરસાદ હતો કેટલો નહીં. એ ક્લિપે આ વિડીયામાં મેકી દઉં, કેમ કે કાલ મારા વિડીયો જ બનાવવો હતો, પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, લાઇટે નહોતી પવનના હિસાબે, એટલે વિડીયો ન બનાવી શક્યો. એટલે એક ક્લિપ લીધેલી છે, એ ક્લિપ આમાં હું મેકીશ, તમે જોજો. ના આવા મિત્રો ઘઉં કીધું પવન કેવો હોય છે, નાળીને પાંદડા હેઠા પાડી દીધા, એટલો પવન હતો. માથે પાણી ફેરવી નાખ્યું. 2 મોલ ખેડૂતને નુકસાનીમાં ગયા. દિવાળી ઉપર ગયા ને અત્યારે ગયા. તમે જુઓ ઘઉંની પથારી ફરી ગયા. 50% ઘઉં આવે, 50% બગડી જાય. જોયો ને વરસાદ કેમ પડે, પણ પવન કેટલો છે. એટલો પવન ને એટલો વરસાદ હતો મિત્રો. કાલની તારીખમાં 19 તારીખે એટલો વરસાદ હતો ને 20 તારીખ છે. કેમ કે આમ તમે જો અહીં જો વરસાદ જો ને આ મિત્રો વરસાદ છે ને, એ વરસાદ ચાલુ છે. હું તમને બતાવું આગળ જો. તો આ વરસાદ છે ને મિત્રો, બધોય વરસાદ ચાલુ છે.
આજે અહીંયા ન આવે તો સારું મિત્રો, કેમ કે આજે આવ્યો ને એટલે આમાં કાંઈ લઈ લેવાનું ન રહે, કેમ કે આ બધા જો તમને કાયદેસર બધા પડી ગયા છે ને આપણે ગિરનારનો ડુંગરો અમે દેખાય છે, કેમ કે અત્યારે ઝૂમ નથી કરવો, ઝાખો ઝાખો જ બતાય એટલે આપણે આવે એની કેમેરામાં આવું છે મિત્રો. ખેડૂતની નીંદર ઉડાડી નાખી વરસાદે, કેમ કે કમોસમી વરસાદ છે ને ભલામણા ટાણા વગીનો આવ્યો, કેમ કે દિવાળી ઉપર એવું આવી થઈ ગયું ને શાળા મોલમાં આ વસ્તુ થઈ ગઈ મિત્રો. ખેડૂતની નીંદર આરામ થઈ ગઈ, કેમ કે બે પાળા ફેલ ગયા ને મિત્રો ખેડૂતને, એટલે થોડુંક દુઃખ તો લાગે ને. હાલો મિત્રો, વિડીયો પણ મોટો થઈ જાય. વિડીયો ગેમ હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળશું નવા વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે, આવજો, બાય બાય.